એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અટલ આશ્રમના 50 વર્ષ થતા 5100 કિલો બુંદીનો એક વાડનો ભોગ હનુમાનજી મહારાજને તથા પરમ પૂજ્ય બાપુશ્રીના 70મા જન્મ જયંતિ નિમિત્તે ત્રિવેણી સંગમ કાર્યક્રમનો ભવ્ય મહોત્સવ પરમ પૂજ્ય મહંત શ્રી બટુકગીરીજી બાપુની પાળતુલા તથા હનુમાન જન્મોત્સવ 2024 અંગેનો કાર્યક્રમ પારદેશ્વર મહાદેવ દાદા તથા પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાદેવગીરી બાપુની અસીમ કૃપા અને આશીર્વાદથી વિશ્વ નોંધ લેશે. અટલ આશ્રમના 50 વર્ષ તથા 5100 કિલો બુંદીને એક લાડુનો ભોગ હનુમાનજી મહારાજને તથા પરમ પૂજ્ય બાપુશ્રીના 70મા જન્મ જયંતિ નિમિત્તે ત્રિવેણી સંગમ કાર્યક્રમનો ભવ્ય મહોત્સવ રાખવામાં આવેલ છે. તારીખ 24/4/2024 રોજ સવારે 9 કલાકે સંતોના સ્વાગત તથા સવારે 10 કલાકે પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી બટુકગીરી બાપુજીના પારતુલા વિશ્વમાં સૌપ્રથમવાર તેમજ સવારે 11 કલાકે સંતોના આશીર્વાદ અને બપોરે 12 કલાકે મહાપ્રસાદ, સાંજે 4 કલાકે મહિલા મંડળ ધૂન કીર્તન અને રાત્રે 8 કલાકે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 23/4/2024 રોજ સવારે 9 કલાકે શોભાયાત્રા, સવારે 10 કલાકે 5100 કિલો બુંદીનો એક લાડુનો હનુમાનજી મહારાજને ભોગ, સવામણીનો ભોગ પરાવશે. સવારે 10 કલાકથી આગમન સુધી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના આયોજનથી લિમ્કા બુક વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ, ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ વિશ્વમાં સૌપ્રથમવાર સ્થાન મેળવાશે. આજથી હનુમાન દાદા તથા પરમ પૂજ્ય મહંત શ્રી બટુકગીરીજી બાપુજી તથા જે.કે. ઝાલા સાહેબ, દીપક સોની, આશીષ નાયક, હિતેશ મિસ્ત્રી તથા અટલ આશ્રમ પરિવાર ઉપસ્થિત રહેશે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. પધારો પધારો, અટલ આશ્રમ તીર્થ ક્ષેત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. પધારો પધારો પધારો, અટલ આશ્રમ તીર્થ ક્ષેત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો મિત્રો, તારીખ 22ની દિવસ સંત સંમેલન, પારતુલા એવં મહિલા મંડળ દ્વારા ભજન સત્સંગ તેમજ 12 વાગ્યાની આસપાસમાં સંતો, સાધુ સમાજ, વિરક્ત સાધુ સમાજ સુરત મંડળનું આયોજન, ભોજન પ્રસાદ, દાન દક્ષિણા વગેરે તેમજ 23 તારીખના દિવસે હનુમાન જન્મ ઉત્સવ, જે સવામણીનો ભોગ કહેવામાં આવે, એ સવામણીનો ભોગ એટલે 50 કિલો બુંદી, રાજસ્થાની ભાષામાં સવામણી એટલે 50 કિલો હિન્દી ભાષામાં, અને આપણી ગુજરાતીમાં સવામણી એટલે 25 કિલો. એવી રીતે સવામણીનો મતલબ 50 કિલો બુંદીનો ભોગ ભક્ત તરફથી લાગે, એવી રીતે 50 સવામણી અત્યારે નોંધાયેલી છે મારી પાસે. એ સવામણી દ્વારા આ લાડુનો ભોગ દરેક ભક્તોના હાથમાં ટોપલી લઈ અને આખી મંદિરની પરિક્રમા કરી, હનુમાનજી મહારાજની પરિક્રમા કરી અને એ હનુમાનજીના ચરણોમાં ધરવામાં આવશે. ત્યારબાદ એમની પૂજા કરવામાં આવે. ત્યારબાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા થશે અને એ પ્રસાદ આપણા ઘરે બાળકો માટે, પરિવાર માટે લઈ જવાનો રહેશે. સવારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પાકા ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પ્રસાદની સવારે 10થી રાતના 10 વાગ્યા સુધી, તારીખ 22ના રોજ હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે 23 તારીખના દિવસે હનુમાન જન્મ ઉત્સવ, 22ના દિવસે સંતોનું સન્માન અને સંતોની રસોઈનું આયોજન કરેલું છે.